હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8મી ઓગસ્ટ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા, જો તમારે આવી મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો પહેલા તો તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. ખરું ને મિત્રો? અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે ફટાફટ શેર કરી દેજો. શેરિંગ ઇઝ કેરિંગ, જેથી કરીને તમારા મિત્રો પણ આ માહિતીથી વંચિત ન રહી જાય. ખરું ને? અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ કહેજો કે સબસ્ક્રાઇબ કરી દે. રાઈટ, તમારી નાનકડી મદદ મારા માટે પણ એક આશાનું કિરણ બની રહેશે કે તમને મારું વિડીયોઝ ગમે છે. ખરું ને? ચાલો હવે આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને એસએપી વચ્ચે કયા ક્ષેત્ર માટે કરાર કરવામાં આવ્યા છે? ઓપ્શન એ એગ્રીકલ્ચર, ઓપ્શન બી શિક્ષણ, ઓપ્શન સી લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ અને ઓપ્શન ડી આરોગ્ય. આજે હું થોડુંક જલ્દી કરાવી દઈશ. રાઈટ, તો આપણો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન સી લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ માટે. રાઈટ, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને એસએપી એ ભારતના લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ડિજિટલી સ્કિલ્ડ પ્રોફેશનલ માટે એમઓયુ કર્યા છે. એસએપી ક્યાં છે? તો બેંગલુરુમાં બન્યું છે. લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એસએપીમાં. બરાબર. એટલું કેટલા એકરમાં ફેલાયું છે? 41.07માં. એ શું છે? એસએપી તો નવો ઇનોવેશન પાર્ક છે, જે વૈશ્વિક સ્તરે એસએપીની સૌથી અદ્યતન અને ટકાઉ સુવિધા બનાવવા માટે તૈયાર છે. તમારે એસએપી એટલે શું એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. તમે ચાહો તો તમે ગૂગલ કરી શકો છો. હવે આગળ જોઈશું કે આ એમઓયુ મુખ્ય 3 સ્તંભ રચાય છે. કયા? પ્રથમ છે ઉદ્યોગ સંબંધિત કુશળતાઓ. ઉદ્યોગ સંબંધિત કુશળતાઓનું દ્વારા જીએસવી એટલે કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, બરાબર, ના સ્નાતકો અને અનુસ્નાતકો માટે રોજગાર સક્ષમ બનાવવા. બરાબર. બીજું, વાસ્તવિક દુનિયાની જરૂરિયાતો સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવી અને વિદ્યાર્થીઓ અને સરકારી વ્યવસાયો માટે અભ્યાસક્રમમાં વધારો કરવો. અને છેલ્લું, રાષ્ટ્રીય લોજિસ્ટિક ક્ષમતામાં વધારવા માટે સંશોધન, વિકાસ અને રોજગાર પૂરું પાડવું. આ 3 ઉદ્દેશો સાથે શરૂ કરવામાં આવ્યું છે. પછી અગત્યનો ક્વેશ્ચન આપણો, પર્યાવરણની દ્રષ્ટિએ રાઇઝર ટોપ પ્રોજેક્ટ કે પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? બરાબર. તો તમને ખબર, રાઈ ઉપરથી ખ્યાલ આવી જોઈએ કે આ ગેંડાઓ માટે છે. બરાબર. ક્યાં છે? દક્ષિણ આફ્રિકા, અમેરિકા, ભારત, સુદાન કે સુમાત્રા? બોલો. જ્યાં મોટા ભાગે ગેંડા જોવા મળે છે એવા સ્ટેટના મેં નામ આપ્યા છે, એવી જગ્યાના. એમાં એક એ નથી આવતું. બરાબર. ચાલો હવે આપણે જોઈ લઈશું. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરવામાં આવી છે. જુલાઈ 2025માં શરૂ કરાઈ છે. રાઇઝોટોપ એટલે તમે સમજી શકો છો રેડિયેટ કિરણો હશે એમાં, રાઈટ, ઇન્વોલ્વ. તો યુનિવર્સિટી ઓફ વીવી વોટરબર્ગ અને આઈએઈએ એટલે તમારે મને કહેવાનું છે એટમિક વાળું છે. બરાબર. એટમિક ને લગતું છે આ. તો તમારે મને એ કહેવાનું છે કે આઈએઈએ નું પૂરું નામ શું છે. બરાબર. એટલું તમે મને કહી દેજો કમેન્ટ બોક્સ. અમુક પ્રશ્નો તમારા માટે પણ રાખવા પડે ને, તો તમને રિવિઝન થતું રહે. રાઈટ. બધું રિવિઝન કરાવીએ તો તમે ભૂલી જાઓ, કન્ફ્યુઝ થઈ જાઓ. ખરું ને મિત્રો? એટલા માટે તમારા માટે રાખ્યું છે. બરાબર. ઇન્ટરનેશનલ, ચલો હું જ કહી દઉં છું, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે. બરાબર. શું છે? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથે મળીને કરાર કર્યા છે દક્ષિણ આફ્રિકાએ. બરાબર. રાઇનો એટલે કે ગેંડા. તો તમને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા હોય એ ખૂબ જ ઉપયોગી હોય છે, એટલા માટે એનો શિકાર કરવામાં આવે છે. અને એના એ અવૈધ શિકારને રોકવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પહેલા કેવું થતું હતું કે એના શિંગડા કાઢી લેવામાં આવે, એ રીતે બધા જીપીએસ લગાવવામાં આવતી હતી, તો એ ખૂબ ખર્ચાળ સાબિત થતું હતું. રાઈટ. એટલા માટે આ શરૂ કરવામાં આવ્યો છે. મોટાભાગના ગેંડાનો શિકાર તેનો શિકાર શિંગડાને કારણે થાય છે. વોટરબર્ગ બાયોસ્ફિયરના રિઝર્વ્સમાં 5 ગેંડા ઉપર આ રેડિયો આઇસોટોપ ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા, જેનાથી અને પછી એના ઉપર અભ્યાસ કરવામાં આવ્યો કે શું તેના રેડિયેટ કિરણોથી એના શરીરને નુકસાન થાય છે. તેનું સ્વાસ્થ્ય એકદમ ફિટ એન્ડ ફાઇન હતું અંદર શિંગડામાં નાખવા છતાં.
એટલે વધારાના 20 ગેંડા ઉપર પણ આ પ્રયોગ કરવામાં આવ્યો. બરાબર. 3 પ્રક્રિયા થાય છે. કેવી? પ્રથમ તો હોર્ન, અહીંયા લોન નથી, હોર્ન ઇન્સેન્ટિવ તરીકે રીતે રેડિયોત્સર્ગ નાખવું. બરાબર. પછી તેનું ડિટેક્શન કરવું. ડિટેક્શન એટલે જ્યારે પણ માની લો કે એવા ગેરકાયદેસર અવૈધ શિકાર કરશે રેડિયો, એના શિંગડામાં રેડિયોત્સર્ગ નાખેલું હશે, એટલે અવૈધ શિકાર થતું હશે, અને કોઈ પણ યાત્રી કે કોઈ પણ વ્યક્તિ અવૈધ રીતે પોર્ટ પરથી, શિપ કે પછી એરપોર્ટ પરથી, કોઈ પણ પોર્ટ પરથી એ લઈ જતો હશે તો ત્યારે ડિટેક્શન સેન્ટર હોય છે. બરાબર. એમાં એ ડિટેક્ટ થઈ જશે રેડિયોના કારણે, અને એ વ્યક્તિ કે વસ્તુ પકડાઈ જશે, એને એનો અવૈધ શિકાર થતો અટકશે. અને ત્રીજો ફાયદો શું છે? કે એના કારણે નકામા થઈ જતા હોય છે. બરાબર. કારણ કે એ હાનિકારક હોય છે. રેડિયો તત્વ અમુક અંશે જો આપણે યુઝ કરી શકીએ, બરાબર, પછી એ હાનિકારક થઈ જતું હોય છે. તો એ શિંગડાના કારણે એનો શિકાર વધતો અટકશે. તમને ખ્યાલ હશે કે માનવજાત કેટલી સ્વાર્થી છે. એના ફાયદા માટે એ ગમે તે કરે છે. તો જેમ કે નોળિયા હોય છે, તો નોળિયાનો પણ શિકાર કરવામાં આવે છે. કે એના જે હેર હોય છે ખૂબ સ્મૂથ હોય છે, અને બ્યુટી જે હોય છે બ્યુટી પ્રોડક્ટ, એમાં જે બ્રશ યુઝ થાય છે એના વાળમાંથી, એના હેરમાંથી યુઝ બનાવવામાં આવે છે. અને એની કિંમત માર્કેટમાં ખૂબ હાઈ હોય છે, એટલું બધું સોફ્ટ હોવાથી. એટલે વ્યક્તિ, માણસ કેટલું સ્વાર્થી હોય છે કે એના સ્વાર્થ માટે એ પ્રાણીઓને મારી કાઢે છે. અને એના અવૈધ સ્વીકારને અટકાવવા માટે આ શરૂ કરવામાં આવ્યું હતું. હવે તમને ખબર હશે આપણા ભારતમાં પ્રોજેક્ટ રાઇનો ક્યારે શરૂ કરવામાં આવી હતી. બરાબર. એ તમારે મને કહેવાનું છે. આપણા ગેંડાઓને બચાવવા, એક સિંગી ગેંડાને. બરાબર. પ્રોજેક્ટ ગેંડા, પ્રોજેક્ટ રાઇનો ક્યારે શરૂ થયું હતું? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહો. પ્રોજેક્ટ રાઇનો ક્યારે શરૂ થયું હતું આપણા ઇન્ડિયામાં? તમારે મને એ કહેવાનું છે. ચલો, તમે મને કહેશો, હું તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દઈશ. આપણા ઇન્ડિયામાં ક્યારે શરૂ થયું હતું? એનું નામ શું તો છે? રાઇનો ડે ક્યારે ઉજવે છે? ખ્યાલ હશે? રાઇનો ડે 22 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. બરાબર. અને આપણે અહીંયા વિઝન રાઇનો કરીને 2020માં એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો ગેંડાને બચાવવા માટે. યાદ રાખજો. ઇન્ડિયન રાઇનો વિઝન તરીકે ચાલુ કર્યું હતું 2000માં. 2020માં લોન્ચ થયો તો 2005માં, પરંતુ બંનેમાં ફેર છે. બરાબર. અને ક્યાં તો 2020 જ યાદ રાખજો તમે, ક્યાં તો આસામ યાદ રાખજો. આસામ આપણું શું છે? એક સિંગી ગેંડા માટે જાણીતું છે. તો ઇન્ડિયન રાઇનો વિઝન 2020માં શરૂ થયું હતું. બરાબર છે. હવે આપણે પણ જોઈ લીધું, આ ગેંડા 5 પ્રકારે જોવા મળે છે. એક સિંગી ગેંડો, સફેદ ગેંડો, બ્લેક ગેંડો, સુમાત્રિયન ગેંડો, જાવિયન ગેંડો. રાઈટ. જાવામાં જોવા મળે છે. એમાં શું, કયા ગેંડા ખતરામાં છે એ તમારે ગૂગલ કરીને મને કહેવાનું છે. ત્રીજો પ્રશ્ન, મોટા ભાગે જ્યારે પણ યુદ્ધ અભ્યાસ વાળા ક્વેશ્ચન હોય ને, એ તમારે આઈએમપી સમજી લેવાના, એ પૂછાશે જ. અને ડીવાયએસઓ ની પરીક્ષામાં 100% આવશે. બરાબર. તો સંયુક્ત સાગર નૌસેના અભ્યાસ ચીન કોની સાથે યોજે છે? ઓપ્શન એ ભૂટાન, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી મ્યાનમાર. બોલો. તો અહીં આપણો જવાબ તો હશે ઓપ્શન સી રશિયા. રશિયા સાથે ચીન અભ્યાસ કરે છે. કયો? તો સંયુક્ત સાગર નૌસેના અભ્યાસ. એનો હેતુ શું છે? વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થાને સંતુલિત કરવાનો છે. અમેરિકાની વધતી જે દાદાગીરી છે એ, રાઈટ. જેમ કે અત્યારે એને અમેરિકાના ટ્રમ્પ કાકાએ શું ચાલુ કર્યું છે? ટેરિફ વોર ચાલુ કરીને બધા દેશ ઉપર ત્રાસદી વર્તાઈ રહ્યા છે. એવું છે ને? જે ત્રાસદી વર્તાઈ રહ્યા છે તે પ્રભાવ ઓછો કરવા માટે એ બધી બાજુથી ફેલાઈ રહ્યા છે. મે બી કે હવે એવું લાગે છે એમને જોઈને કે ત્રીજું વિશ્વયુદ્ધ તો એ જ લઈને આવશે. ક્યાં યોજાય? તો જાપાન સાગર પાસે યોજવામાં આવ્યો.
પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફરીથી એક્સરસાઇઝને જ લગતો, પરંતુ આપણા ભારતની. સિમ્બેક્સ નેવી એક્સરસાઇઝ ભારત કોની સાથે યુદ્ધ છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી મલેશિયા, ઓપ્શન સી સેશલ્સ, ઓપ્શન ડી સિંગાપોર. તો યાદ રાખજો, સિમ્બેક્સ એટલે સિંગાપોર. ભારત સિંગાપોર વચ્ચે નેવલ એક્સરસાઇઝ છે. 1994 થી દર વર્ષે યોજાય છે. ભારતની સાતપુડા લેશે ભાગ. બરાબર. પછી જાપાન સાથે જીમેક્સ, મલેશિયા સાથે સમુદ્ર લક્ષણ અને સેશલ સાથે લામેતી. યાદ રાખજો, તમને જોડકાના સ્વરૂપમાં પૂછી શકે છે કે નીચેના યુદ્ધ અભ્યાસનું જોડકું જોડો. એક સાઈડ તમને આપી દેશે જાપાન, મલેશિયા, સેશલ, સિંગાપોર. સામે આપી દેશે, શું આપી દેશે? તો લામિતી, સિમ્બેક્સ, જીમેક્સ અને સમુદ્ર લક્ષ્મણ. નીચેનું જોડકું યોગ્ય રીતે જોડો. બરાબર. તો આ પૂછાઈ જાય તો તમારું આ બેઝ ક્લિયર હોવો જોઈએ. આ સિવાય તમારે આમાં યુદ્ધ એક્સરસાઇઝમાં શું હોય છે? નામ તો એના એ જ રહી છે. દર વર્ષે સંસ્કરણ અને જગ્યા બદલાય છે. એક વર્ષે અહીંયા ભારતમાં યોજાશે તો બીજા વર્ષે જે દેશ સાથે હશે ત્યાં. અને હવે તમારે એ વસ્તુ તૈયાર કરવી હોય કયા દેશ સાથે આપણે કઈ એક્સરસાઇઝ કરીએ છીએ, તો એના માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે. અને હમણાં જે નવી આવી છે એના માટે પણ હું મારો ટાઈમ સેટ કરીને તમને બનાવીને આપીશ. બરાબર છે. હવે ટૂંક સમયમાં તમારા માટે ગુપ્ત સામ્રાજ્યના 50 MCQ આવી જશે, GCERT બેઝ. એમાં બધી જ ડિટેલ હશે. કહેવા માટે 50 ક્વેશ્ચન હશે, પરંતુ બહુ બધી માહિતીના ખજાનાથી ભરેલું હશે. અને ફક્ત ને ફક્ત ટેક્સ્ટ બુકમાંથી જ હશે. ચાલો હવે આપણે આગળ વધી જઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણી સંસ્થા છે એટલે. બિમસ્ટેક ટ્રેડિશનલ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પ્રથમ વખત થઈ રહ્યું છે એટલે ખૂબ અગત્યની છે. અને તમે લખીને રાખજો કે આ આવનારી જીપીએસસી ની પરીક્ષામાં આ ક્વેશ્ચન આવશે આવશે અને આવશે. તમે લખી રાખજો. બરાબર. ક્યાં હતું? તો ભારતમાં. મેં તો જવાબ જ કહી દીધો. ઓપ્શન એ ભારત. બરાબર. બિમસ્ટેક સંગીત મ્યુઝિક ટ્રેડિશનલ ફેસ્ટિવલ, જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડના કલાકારો દ્વારા સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. ICCR દ્વારા આયોજન છે. સપ્તસુર 7 રાષ્ટ્રીય એકતા ઉત્સવ. સપ્તસુર 7 રાષ્ટ્રીય એકતા ઉત્સવના નામથી આયોજન છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ બ્રિજેશન, ICCR નું પૂરું નામ. 6ઠ્ઠી થાઈલેન્ડમાં સમિટ યોજાઈ હતી બિમસ્ટેકની. એમાં મોદીએ આ વાત કરી હતી. બરાબર. હવે ICCR ની સ્થાપના 1950માં અબુલ કલામ આઝાદ દ્વારા થઈ હતી. મુખ્ય મથક દિલ્હીમાં અને 19 કાર્યાલય છે ક્ષેત્રીય, જેમાં ગુજરાતના અમદાવાદમાં એક ક્ષેત્રીય કાર્યાલય છે. બિમસ્ટેકનું પૂરું નામ જોઈ લઈશું. વે ઓફ અ બેંગાલ ઇનિશિયેટિવ ફોર અ મલ્ટી સેક્ટોરિયલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. સ્થાપના 1997 બેંકોક ઘોષણાપત્ર હેઠળ થઈ હતી. અને મુખ્ય મથક શું કયું છે? ઢાકા છે. તો આટલી વસ્તુ યાદ રાખજો. બરાબર. હવે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં હવે યુટ્યુબને પણ આવરી લીધું છે. આ તમને ખ્યાલ હશે કે પ્રીવિયસ મેં કરાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા એવો દેશ બન્યો છે કે જેને 16 વર્ષથી નીચેના બાળકો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એમના વાપરવા ઉપર, એમના કન્ટેન્ટ બનાવવા ઉપર, બધા ઉપર. અને ખરેખર બહુ સારું પગલું છે. કેમ? કારણ કે હું પોતે પણ ઘણી વખત જોતી હોઉં છું કે અહીંયા ઇન્ડિયામાં 11-12 વર્ષના બાળકો કેવા પ્રકારના વિડીયો બનાવે છે અને એમના મા બાપ પણ કેવા છે. મને એમ વિચાર કે પૈસા કમાવા માટે તમારા બાળકને તમે આ તરફ લઈ જાઓ છો. જે લોકોને પ્રેમ શું છે, શું કઈ વસ્તુ છે એને કોઈ એમને હોતી જ નથી. અને એવા બાળકોને પૈસા કમાવા માટે એમના મા બાપ પણ આવા ખરાબ કન્ટેન્ટ અંગે પ્રોત્સાહિત કરે છે. ખરાબ જ કહેવાય. જે બાળ વસ્તુ જે ઉંમરમાં જે શોભતું હોય એ વસ્તુ શોભે. રાઈટ. તમે બધા પણ જોતા જ હશો ઇન્સ્ટા. એટલે હું કહી રહી છું તમને ખ્યાલ હશે. તો બહુ ઇનિશિયેટિવ પગલું છે કે ખરેખર એ હોવું જ જોઈએ. આ રીતના કન્ટેન્ટ વિડીયો, બાળકોના વિડીયોના કન્ટેન્ટ ના હોવા જોઈએ. બાળકના કન્ટેન્ટ પ્રમાણે વિડીયો બનાવે ધેટ્સ ઓકે. પરંતુ તમે એડલ્ટ હોય એ જે ઉંમર જે 18-19 વર્ષના છોકરા છોકરીઓ જે કન્ટેન્ટ પર વિડીયો બનાવે એવા 11-12 વર્ષનું બાળક બનાવતું હોય તો એ કેટલી હદે યોગ્ય છે. આપણું બાળક, ભારતની સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે, આપણે ભારતના બાળકો ક્યાં જઈ રહ્યા છે, એમનું ભવિષ્ય શું છે આ બધા કન્ટેન્ટ બનાવીને. તો ખરેખર આ બહુ જ હકારાત્મક અને બહુ જ સરસ પગલું છે. અને હું તો એવું માનું છું કે ભારત સરકારે પણ આ પગલું લેવું જોઈએ.
તો આજે આ બધા ફાટી નીકળ્યા છે બાળકોનું ભવિષ્ય બગાડવા મા બાપ, એ મા બાપ પણ સુધરી જશે અને એમના મા બાપને જ દંડનીય અપરાધ હેઠળ અંદર કરવા જોઈએ. રાઈટ? જસ્ટ મારું પોતાનું મંતવ્ય છે. તમને એવું લાગતું હોય તો તમે માની શકો છો, પરંતુ એક વસ્તુ છે કે ખરેખર આ ઓસ્ટ્રેલિયાનું પગલું તો બહુ જ સરાહનીય છે. હવે આ યાદ રાખજો કે વડોદરામાં પ્રથમવાર આલ્બેનો ઇન્ડિયન ફ્લેગશિપ શેલ ધરાવતો કાચબો જોવા મળ્યો. આ પ્રથમ વખતે જેવું છે, કારણ કે આ કાચબાને દુર્લભ માનવામાં આવે છે, દુર્લભની શ્રેણીમાં આવે છે એટલા માટે. અને કેવા રંગનો હોય છે? પીળા રંગનો હોય છે, અને એટલા માટે આ દુર્લભ પણ છે. તો આજનું આપણે અહીંયા જ રાખીશું કરંટ અફેર. હવે ફરીથી આપણે સીધા મળીશું સોમવારે. કાલે પોસિબલ, કારણ કે હું માનું છું કાલે ફેસ્ટિવલ છે, રાઈટ? તો એડવાન્સમાં તમને હેપી રક્ષાબંધન મારા બધા મિત્રોની. અને હું એવું માનું છું કે મોસ્ટલી કાલે તમે લોકો કોઈ બિઝી રહેશો, મારો વિડીયો જોવાનો તમને ટાઈમ પણ નહીં મળે, રાઈટ? એટલા માટે સળંગ આપણે 2-3 દિવસનું કરંટ અફેર એક સાથે કરીશું, બરાબર છે? તો હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. અને જો તમને ગમ્યો હોય આ વિડીયો તો તમે કમેન્ટ કરી શકો છો. તમારા હાથને હું રોકી નહીં રાખું, તમે કમેન્ટ કરશો તો મને ગમશે, ખરું ને? તો કમેન્ટ જરૂરથી કરી દેજો કે કેવું લાગ્યું, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ચાલો ત્યારે મિત્રો, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.